તો હેલો મિત્રો, શું તમારા વિડીયો વાયરલ નથી થતા કે લાઇકો નથી આવતી? તો આ બધી જ વાતોનું હું સોલ્યુશન આજે લઈને આવ્યો છું. તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લીજો, બાકી લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચલો વિડીયોની શરૂઆત કરવી. તો સૌથી પહેલાં પ્રોબ્લેમ એ આવે છે કે હું વિડીયો સારા બનાવું છું, સારી લિપસિંગ કરું છું, સારો ક્રિએટર છું, તે છતાં મારા વિડીયોમાં લાઇક કેમ નથી આવતી? તો મિત્રો એનું રીઝન એક જ છે કે એક તો કેમેરાની ક્વોલિટી, પ્લસ બીજું તમે ગમે એ ટાઈમે વિડીયો અપલોડ કરી દો છો. વિડીયો અપલોડ કરવાનો બી એક ટાઈમ હોય છે કે જે ટાઈમે તમારી ઓડિયન્સ વધારે એક્ટિવ હોય. જેમ કે તમારે એનાલિસ્ટમાં જઈને જોઈ લેવાનું કે સૌથી વધારે હાઈએસ્ટ ઓડિયન્સ મારી ક્યારે એક્ટિવ હોય છે, કયા ટાઈમે. તો એ ટાઈમે તમે વિડીયો અપલોડ કરશો ત્યારે તમારી ઓડિયન્સ જરૂર વિડીયો જોઈશે, જરૂર લાઈક કરશે. પણ વિડીયો બનાવો કઈ રીતથી અને એડિટિંગ કઈ રીતથી કરવું? તો એડિટિંગ માટે ઘણા એવા સોફ્ટવેર છે, જે કાઇન માસ્ટર છે, VN છે, પાવર ડિરેક્ટર છે. અને આ સોફ્ટવેર તમારે શીખવા હોય ને તો યુટ્યુબમાં ઢગલો વિડીયો આપેલા છે કે તમે આ સોફ્ટવેરથી કઈ રીતથી વિડીયો એડિટિંગ કરી શકો છો. અને ઘણાનો પ્રશ્ન એવું હોય કે મારે બેકગ્રાઉન્ડ સાઉન્ડ ક્યાંથી લાવવું, કે હું કોમેડી ક્રિએટર છું તો મારે આ બધા મોટા સેલિબ્રિટી છે એ લોકો વચ્ચે મ્યુઝિક મૂકે છે, તો એ મ્યુઝિક મારે ક્યાંથી લેવું? તો એ મ્યુઝિક માટે તમારે બેસ્ટ એપ્લિકેશન છે VN. તો VNની અંદર ખુદ એપ્લિકેશનના અમુક સાઉન્ડો છે, જે 50થી 60 સાઉન્ડ છે, જે તમે કોમેડી વિડીયોમાં એડિટિંગ કરી શકો છો. અને પ્લસ જે લોકો બ્લોગિંગ કરે છે એના માટે બી VN એકદમ ઇઝી છે, કેમ કે એની અંદર તમે કટ કરીને ડાયરેક્ટલી બેકગ્રાઉન્ડ મ્યુઝિક મૂકી શકો છો. કેમ કે VNની અંદર ઘણા બધા નો કોપીરાઇટ સાઉન્ડ આવેલા છે, જે બહુ જ ઇઝી રીતે તમે યુઝ કરો છો. તો હવે આપણે જાણીએ કે આપણામાં લાઇકો કઈ રીતથી વધારવી, વ્યૂઝ કઈ રીતથી વધારવા. ફર્સ્ટ તો તમારો જે બી તમે ક્રિએટ કરો છો કે જે બી તમે વિડીયો બનાવો છો એની ક્લિયરિટી હંમેશા સારી હોવી જોઈએ. પ્લસ કન્ટેન્ટ છે એ ટ્રેન્ડિંગ હોવો જોઈએ. જે ટ્રેન્ડિંગમાં જે વધારે સોંગ ચાલતું હોય કે જે અત્યારે ઉદાહરણ તરીકે તહેવારો આવતા હોય એના વિશે તમે વિડીયો બનાવશો તો એ વધારે વાયરલ થશે અને લોકો શેર બી કરશે. અને પ્લસ તમે તમારી ઓડિયન્સને હંમેશા સારો કન્ટેન્ટ આપો. અને ઘણા લોકો એવું કરતા હોય છે કે સવારે વિડીયો બનાવ્યો તરત અપલોડ કરી નાખ્યો, પોતે ને પોતે બધાને શેર કરે. તો આ વસ્તુ ન કરો. વિડીયો અપલોડ કર્યા પછી તમે ખુદને ખુદ બધાને શેર ના કરો, કારણ કે એનાથી તમારી જે રીચ વધેલી હોય છે ને એ આઈડીનો ગ્રોથ છે ને અટકી જશે. અને પ્લસ ઘણા લોકો એવું કરે છે, ઇન્સ્ટામાંથી બૂસ્ટ મારે છે કે હું રાતોરાત વાયરલ થઈ જાઉં. પ્લસ તમે એક વિડીયો બૂસ્ટ મારશો 400-500 રૂપિયાનો, તમારે વ્યૂઝ તો આવી જશે પણ એક જ વિડીયાના આવશે. પછી એ ઓડિયન્સ તમારા પ્રોફાઇલ ઉપર વિઝિટ નહીં કરે. તો જેટલી ઓડિયન્સ તમારી પ્રોફાઇલ ઉપર વિઝિટ કરશે ને એટલી જ તમારી રીચ વધશે, એટલી જ તમારું આઈડીની ગ્રોથ થશે અને એટલા જ તમારા ફોલોવર વધશે. તો સૌથી પહેલાં આપણે કરવાનું એ છે વિડીયોનો કન્ટેન્ટ સુધારવાનો છે. લિપસિંગ કરતા હોય તો ટ્રેન્ડિંગ મ્યુઝિક ઉપર પ્રોપર લિપસિંગ કરો. અને જો તમે કોમેડી ક્રિએટર છો તો તમે ક્રિએટ કરવા માંગો છો અને તમને એવું થાય કે મને બેકગ્રાઉન્ડ સાઉન્ડનો પ્રોબ્લેમ છે ને આ તે, તો એ બધું જ તમને VNમાં મળી રહેશે. અને તમે મોટા જે ક્રિએટર છે ને એમની બોલવાની સ્પીચ તમે હે ને જોવો એકવાર, કે આ ક્રિએટરો આ ટાઈમિંગ ઉપર કઈ રીતથી બોલે છે. અને જે પંચલાઈન હોય ને, પંચલાઈન એટલે કે આપણને હસવું આવે. વિડીયો પૂરો થાય એટલે આપણે પાછળ એક સાઉન્ડ મૂકે છે અને ત્યારે આપણને હસવું આવે છે, તો એ મેન પંચલાઈન કહેવાય છે. તો એનું કઈ રીતથી એડજસ્ટમેન્ટ કરવું, કઈ રીતથી વિડીયો એડિટિંગ કરવો, એ તમે કોઈ બીની વિડીયો જોઈને તમે શીખી શકો છો. અને આમાં વાયરલ થવું કંઈ બહુ મોટી વાત નથી, સરળતાથી કોઈ બી માણસ વાયરલ થઈ શકે છે. અને હા, ઇન્સ્ટાગ્રામ ને કોઈ બી પ્લેટફોર્મ હોય, યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક છે, બધાની અંદર તમારે છે ને રેગ્યુલર અપડેટ આપવી પડશે. કેમ કે તમે જેમ મહિનાના 30 વિડીયો બનાવશો ને તો 30માંથી 3 વિડીયો તો એ ખુદ એપ્લિકેશન જ તમારા વાયરલ કરશે. અને એ જો વિડીયો સારા હશે, ટ્રેન્ડિંગમાં ચાલી જશે, તો ઓડિયન્સ તમારા પ્રોફાઇલ ઉપર આવવાની જ છે અને તમને ફોલો કરવાની જ છે. અને તમારે જો એકદમ હાવ ઇઝી એટલે ઇઝી રીતથી તમારે આઈડી ગ્રો કરવું હોય ને
સૌથી પહેલાં વિડીયોનું ટાઈમિંગ છે ને એક કરી નાખો કે આ ટાઈમે હું વિડીયો ડેલી અપલોડ કરીશ, અને ડેલી તમે 15 દિવસ એ જ ટાઈમ ઉપર છે ને વિડીયો અપલોડ કરો, તો ધીરે ધીરે ઓડિયન્સને બી ખબર પડશે કે આ ટાઈમે આનો વિડીયો આવશે જ તે, ચલો આપણે પ્રોફાઇલ ઉપર જઈને જોઈ લઈએ. એટલે એ લોકો તમારું પ્રોફાઇલ વિઝિટ કરશે ને જોશે ને 2 લોકોને શેર કરશે ને, એમ સમજી લો કે એક માણસ એક વિડીયો એક વ્યક્તિ સુધી પહોંચાડે ને તો એ વ્યક્તિ છે ને એના થ્રુ આપણને 10 વ્યૂઝ મળે છે. તો ઉદાહરણ તરીકે 1000 લોકો શેર કરે ને તો એટલે સમજી લેવાનું કે તમારે મિનિમમ છે ને એ વિડીયો છે ને 60 થી 70 હજાર લોકો સુધી પહોંચશે. તો હંમેશા તમે ખુદ પોતે વિડીયો શેર ના કરો, અને પોતે એવો કન્ટેન્ટ બનાવો કે લોકો છે ને વિડીયોમાં બન્યા રહે. 1 થી 10 સેકન્ડ વિડીયોને છે ને બહુ મહત્ત્વની હોય છે. 1 થી 10 સેકન્ડ સુધી જો એક માણસ એ વિડીયો જોઈ લે છે ને, પછી છે ને એ વિડીયો ઓટોમેટિકલી આગળ ગ્રો થશે. તો હંમેશા વિડીયોમાં છે ને બહુ જ નાની નાની વાતનું થોડુંક ધ્યાન આપશો ને તો તમારું બી આઈડી બહુ મસ્ત રીતે ગ્રો થશે. અને એકવાર જો આઈડી 100K પ્લસ ગ્રો થઈ ગયું એટલે મોટી ઘણી બધી કંપનીઓ છે ને તમને ઓફર આપશે કે ભાઈ મારી એડવર્ટાઇઝ કરો, હું તમને આટલા આપીશ, મારી કરો, હું તમને આટલા આપીશ. તો મહેનત કરીને એકવાર તમે 100K પહોંચી ગયા ને પછી સમજી લો કે તમારી પાસે પૈસા જ છે, અને ગમે એ કંપની તમને ઓફરો આપશે, આમ આપશે, ફલાણું આપશે, પછી તમે નવરા જ નહીં રહો. અને આ વસ્તુ એવી છે કે તમારે છે ને હંમેશા નવું કંઈક લાવતું રહેવું પડશે. જેમ કે હું કોમેડી ક્રિએટર છું, તો મારે છે ને જો ફેસ્ટિવલ આવે તો એના ઉપર હું વિડીયો બનાવું, પછી ગમે એ કન્ટેન્ટ નવો વિચારતો રહો, અને જેટલું તમે નવું લાવશો ને એટલા જ તમે વધારે ગ્રો કરશો. જેમ કે અમારા એક મિત્ર છે ચિરાગભાઈ ઠાકોર, ભાવેશભાઈ ઠાકોર, એ હંમેશા છે ને નવું જ અપડેટ આપતા હોય છે. એટલા કારણે એ એટલા ઝડપી ગ્રો થઈ ગયા છે ને અત્યારે ગુજરાતમાં ઘણું એવું મોટું નામ છે. તો આવી જ રીતે તમે છે ને ધીમે ગ્રો કરશો ને, અને એક ટાઈમે તમે નવું લાવતા રહીશો ને તો ઓડિયન્સને વધારે મજા આવશે. અને તમે કોપી કરવામાં રહીશો ને તો ઓડિયન્સને તો એમ થાય છે કે આ તો બધા વિડીયો બનાવે જ છે ને, આમાં શું જોવાનું, એ સ્વાઇપ કરીને ઉપર જતા રહેશે. તો હંમેશા વિડીયો તમારે વાયરલ કરવા માટે ન્યૂ અપડેટ દેવી પડશે, ન્યૂ કન્ટેન્ટ લાવવો પડશે, વિડીયોની ક્લિયરિટી સુધારવી પડશે, સારો વોઇસ આવવો પડે, વોઇસ ઓવર સારો હોવો પડશે. તો આ થોડી એવી વાતોનું ધ્યાન રાખશો ને તો જરૂર તમારું આઈડી ગ્રો કરશે. અને તમને કંઈ ના સમજાય કે કંઈ તમારે ઇશ્યુ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જઈને તમે કમેન્ટ કરી શકો છો. હું જરૂર તમારી કમેન્ટનો રિપ્લાય આપીશ. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આવી અપડેટ હું દર અઠવાડિયે આપતો રહીશ. તો જય માતાજી.